જય માતાજી બધાને। ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં બધાની ફેવરેટ એવી કેરી આવી ગઈ છે। તો અત્યારે કેમિકલ યુક્ત એવી કેરી હોય છે જે કેમિકલથી પકવેલી હોય છે અને અમુક ઓર્ગેનિક કેરી હોય છે। તો હવે આપણે બંનેમાંથી કેવી રીતે ઓળખવી એ આજના વિડીયોમાં આપણે જોઈશું। બજારમાંથી કેરી લેતા પહેલાં આ વસ્તુઓ ખાસ ચેક કરજો। જાણો કેમિકલથી પાકેલી કેરી ઓળખવાનો દેશી જુગાડ। શું તમે બજારમાંથી આમ જ કેરીઓ ખરીદો છો? તો મહેરબાની કરીને ધ્યાન આપજો, કારણ કે આ દિવસોમાં કેમિકલથી પાકેલી કેરીઓ બજાર બેફામ વેચાઈ રહી છે। આ કેમિકલયુક્ત કેરીઓ તમારા સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર બની જશે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે બજારમાંથી ખરીદેલા ફળો ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં? કે પછી તેને કેમિકલથી પકાવવામાં આવ્યું છે કે પછી ઓર્ગેનિક છે? હાલના દિવસોમાં બજારમાં કેરીઓનો ભારે આવક જોવા મળી છે અને કેસર, લંગડા, તોતાપુરીથી લઈને બદામ સુધીની અનેક જાતની કેરીઓ બજારમાં જોવા મળે છે। હવે આવી સ્થિતિમાં લોકોને કેવી રીતે ઓળખવું કે આ કેરી કેમિકલયુક્ત છે, કેમિકલથી પકવવામાં આવી છે કે પછી એને નેચરલી કુદરતી રીતે પકવેલી છે? અને લોકો ખૂબ જ ઉત્સાહથી કેરીનો આનંદ મારી રહ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં કેમિકલથી પાકેલી કેરીઓ બજારમાં ઝડપથી સપ્લાય થઈ રહી છે અને કેવી રીતે એની ઓળખ કરવી એ પણ આપણે આજના વિડીયોમાં જોઈશું। આવી કેમિકલયુક્ત પાકેલી કેરીઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। તો ચાલો આજે જ અમે તમને જણાવીએ કે તમે આંબામાં પાકેલી અને કેમિકલથી પાકેલી કેરી વચ્ચે કેવી રીતે તફાવત કરી શકો છો અને શોધી શકો છો કેરી આંબા પર પાકી છે કે કેમિકલથી પાકી છે, એ તમે કેવી રીતે ઓળખશો? તો બજારમાં કેરીની માંગ ખૂબ જ વધી રહી છે અને અત્યારે ઉનાળામાં કેરી એટલે ફળોનો રાજા કહેવાય છે, બધાને ખૂબ જ ભાવતી હોય છે। એટલા માટે બજારમાં આવતી ઘણી બધી કેરીઓ કેમિકલયુક્ત હોય છે। તેની સાથે ભેળસેળનો યુગ પણ શરૂ થઈ ગયો છે। જેમ જેમ કેરીની માંગ વધે છે એમ ભેળસેળીઓ યુગ ચાલુ થઈ ગયો છે। બધાને ઓછા સમયમાં વધારે કમાઈ લેવું છે। આવી સ્થિતિમાં કાચી કેરીને ઇન્જેક્શન આપીને ઝડપથી પકાવવામાં આવી રહી છે। એવું કહેવાય છે કે તેમાં કેલ્શિયમ કાર્બાઇડ નાખવામાં આવે છે, જેનાથી ત્વચામાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। જ્યારે આપણને આવું થાય છે ત્યારે આપણને બિલકુલ વિચારમાં નથી આવતું કે આ શેના કારણે થઈ શકે છે। આપણે વિચારી નથી શકતા કે આ કેમિકલથી પકવેલી કેરીના કારણે થઈ રહ્યું છે। આ બાબતે વડોદરાના વેપારીએ કેમિકલથી પકાવેલી કેરી અને કુદરતી રીતે પાકેલી કેરી અંગે માહિતી આપી હતી। જો તમે બજારમાંથી કેરી ખરીદવા જાઓ છો તો તેનો રંગ જોવાનું ભૂલશો નહીં। કેમિકલથી પાકેલી કેરીમાં લીલા ડાઘ દેખાય છે, જ્યારે આંબામાં પાકેલી કેરીમાં નાના કાળા ભૂરા રંગના ડાઘ દેખાય છે। કેરીનો આકાર જોઈને પણ તમે જાણી શકો છો કે કેરી ડાળી પર પાકી છે કે પછી કેમિકલનો ઉપયોગ કરીને પાકી છે। કેમિકલનો ઉપયોગ કરીને પાકેલી કેરીનું કદ સામાન્ય રીતે કેરી કરતાં નાનું હોય છે અને આંબા પર પાકેલી કેરીનું કદ થોડુંક મોટું હોય છે અને કેમિકલથી ઉપયોગ કરીને પાકેલી કેરીનો રસ નીકળતો રહે છે। જો તમને બજારમાં આવી કોઈ કેરી દેખાય તો તેને બિલકુલ ખરીદશો નહીં, કારણ કે એ કેમિકલથી પાકેલી કેરી હોય છે। હંમેશા મધ્યમ કદની કેરી જ ખરીદો। કુદરતી રીતે પાકેલી કેરીને ઓળખવા માટે કેરીને પાણીમાં બોળી રાખો। કુદરતી રીતે પાકેલી કેરી પાણીમાં ડૂબી જાય છે, જ્યારે રસાયણોનો ઉપયોગ કરીને પાકેલી કેરી પાણી પર તરતી રહે છે। તો જોયું ને મિત્રો, હવે તમે જ્યારે પણ કેરીની ખરીદી કરીને ઘરે લાવો ને ત્યારે એક ડોલમાં પાણી ભરજો અને
કેરીને ડૂબાડી લેજો. જો કેરી ઉપર તરે છે તો તમારી કેરી રસાયણયુક્ત છે અને તમે એ જગ્યા ઉપરથી કેરી ન ખરીદતા. અને જો તમારી કેરી ડૂબી રહી છે તો તમારી કેરી કુદરતી રીતે પાકેલી છે, તો એ કેરીનું ગ્રહણ તમે કરી શકો છો. કેરી ખરીદતી વખતે લોકો ઘણીવાર તેને આંગળીઓથી દબાવવાનો પ્રયાસ કરે છે. જે કેરી નરમ હોય છે તે સારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ કેરી કેટલીક જગ્યાએ નરમ અને બીજી જગ્યાએ સખત હોય તો આવી કેરી ન ખરીદો. તો મિત્રો, આ બધી બાબતોનું ધ્યાન રાખીને તમે ચોક્કસ ઓળખજો કે કેરી કેમિકલથી પકવી છે કે પછી નેચરલી પકવવામાં આવી છે. અને તમને જો મારી આ ઇન્ફોર્મેશન ગમી હોય, મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ ખબર પડે. અને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો.